નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત એની અંદર આપણે ત્રણ ચેપ્ટર પૂર્ણ કર્યા. હવે ચોથું ચેપ્ટર ભણવાનું છે સાદા સમીકરણ. કયું છે? સાદા સમીકરણ. તમારા માટે આ એક નવું ચેપ્ટર છે, સમજાય છે? એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે સમીકરણનો પાયો અહીંયા આપણને આવડતો હોવો જોઈએ. સમીકરણ કઈ રીતના બનાવવાના છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે સમીકરણ એ પહેલા આપણે થોડું માહિતી મેળવી લઈએ. જો તમારે આગળના ધોરણમાં આ રીતનું ધોરણ 6 માં આવતું આવો વિધાન, રમેશ પાસે ચાર લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તો તેની પાસે 9 લખોટી થાય છે. આવું વિધાન આવતું. રમેશ પાસે 4 લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તો તેની પાસે 9 લખોટી થાય છે. ચાલો, આ જે વિધાન છે ને ગણિતનું છે, કોઈ ગુજરાતીનું નથી. આ વિધાન વાક્ય છે. આપણે ગુજરાતીમાં ભણ્યા વાક્યોના પ્રકાર, એમાં વિધાન વાક્ય આ એક વાક્ય છે એટલે વિધાન વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? વિધાન વાક્ય. એટલે કે વિધાન છે કે રમેશ પાસે 4 લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તો તેની પાસે 9 લખોટી થાય છે. ચાલો, તો આ એક વિધાન છે, પણ આ ગણિતનું વિધાન છે. કયા વિષયનું વિધાન છે? ગુજરાતીનું કે સમાજનું નથી. આમાં ગાણિતિક બાબત છે, એટલે ગાણિતિક વિધાન કહેવાય. ગણિતનું વિધાન હોવાથી કેવું વિધાન છે? ગાણિતિક વિધાન. રમેશ પાસે 4 લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તો તેની પાસે 9 લખોટી થાય છે. ચાલો, અહીંયા આ ગાણિતિક વિધાન છે. હવે રમેશ પાસે કેટલી લખોટી છે? 4. શ્યામ તેને કેટલી આપે છે? 5. 5 આપે છે એટલે શું થાય છે? પ્લસ 5. 4 છે આપે છે એટલે એનો વધારો થાય છે, વધારો એટલે પ્લસ 5, તો તેની પાસે 9 થાય છે. 9 એ જવાબ છે. જવાબ દર્શાવવા માટે કયું ચિહ્ન વપરાય? બરાબર 9. તો આ જ વસ્તુને આપણે આ રીતના લખીશું, 4 + 5 = 9. આ છે વિધાન સ્વરૂપે છે, ગણિતનું વિધાન છે, એટલે ગાણિતિક વિધાન કહેવાય. આ જે છે આ જ વસ્તુ લખી છે ઉપરની, પણ એને આપણે ગાણિતિક વિધાનની જે સાંકેતિક સ્વરૂપે સંકેતમાં લખવું. 4 પછી આપે છે એટલે પ્લસ કેટલી આપે છે? 5. જવાબ કેટલો આવે છે? 9. તો આ કેવું સ્વરૂપ થયું? સાંકેતિક સ્વરૂપ. કેવું સ્વરૂપ થયું? સાંકેતિક. એટલે ગાણિતિક વિધાન અને સાંકેતિક સ્વરૂપમાં ખબર પડી, કારણ કે આપણે સમીકરણની જ્યારે વ્યાખ્યા ભણીશું ત્યારે આ બે શબ્દ આવશે, ત્યારે આપણને ખબર પડવી જોઈએ આ કોને કહેવાય. આપણે આ ભણી ગયા છે. રમેશ પાસે 4 લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તેની પાસે 9 લખોટી થાય છે. આવું ધોરણ 6 માં આવા વિધાન આવતા. તો આ જે વિધાન છે એનું ગાણિતિક સ્વરૂપ છે. હવે આપણને આમ પૂછે, રમેશ પાસે આયદારો આપણે 4 લખોટી એવું જાણતા હતા. રમેશ પાસે 4 લખોટી છે, 5 આપી એટલે પ્લસ બરાબર 9. હવે એમ પૂછે રમેશ પાસે અમુક લખોટી છે, અહીં અમુક શબ્દ હોય તો અમુકને આપણે જાણતા નથી. અમુક શબ્દ એટલે કેટલી લખોટી? આ તો વાલો આ કાઢના. હવે એમ કીધું રમેશ પાસે અમુક લખોટી છે, શ્યામ તેને 5 લખોટી આપે છે, તો તેની પાસે 9 લખોટી થાય છે. અમુક એટલે કેટલી? ચાલો તમે મને જવાબ આપો. 4 એમ નહીં, આ તમને આપ્યું જ નથી. હાલો, આ વિધાને પૂછે રમેશ પાસે અમુક લખોટી છે. અમુક લખોટી આપણે જાણતા નથી, તો એ આપણા માટે કેવી સંખ્યા કહેવાય? અજ્ઞાત સંખ્યા. કેવી કહેવાય? અજ્ઞાત. જાણતા નથી, અજાણતા. જો આપણે જે વ્યક્તિને જાણતા હોય એનું કહેવાય જાણતા હોય, એ વ્યક્તિને આપણે ન જાણતા એ વ્યક્તિનું કહેવાય અજાણતા. કેવી કહેવાય? અજાણ. તો અહીંયા એવું શબ્દ છે અજ્ઞાત. જે સંખ્યા જો પહેલા આપણને ખબર હતી રમેશ પાસે કેટલી લખોટી છે? 4. તો આ સંખ્યા હું તમને પૂછું રમેશ પાસે કેટલી લખોટી છે, તો તમે જવાબ આપો 4. ચોક્કસ જવાબ મળ્યો 4. તો એ સંખ્યાને આપણે જાણીએ છીએ, તો એને કેવી કહેવાય? જ્ઞાત. આપણે આ ધોરણ 6 માં ભણી ગયા છે. આને જ્ઞાત સંખ્યા કહેવાય. જે સંખ્યાનો જવાબ મળતો હોય, જે સંખ્યાને આપણે જાણતા હોઈએ, તો એવી ચોક્કસ સંખ્યાને જ્ઞાત સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને આપણે જાણતા નથી, જેનો જવાબ મળતો નથી, એને શું કહેવાય? અજ્ઞાત. જો રમેશ પાસે 4 લખોટી છે, તો એ 4 કેવા કહેવાય? જ્ઞાત સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? જ્ઞાત. કારણ કે આપણને ખબર છે 4 લખોટી છે, પણ આ 4 ની જગ્યાએ અમુક શબ્દ આપ્યો હોય. રમેશ પાસે અમુક શબ્દ છે, રમેશ પાસે અમુક લખોટી છે, તો અમુક એટલે કેટલી એ આપણે જાણતા નથી. કેટલી?
એ 2 હોઈ શકે ને 5 હોઈ શકે 50 હોઈ શકે અમુક એટલે આપણે કોઈ ચોક્કસ જવાબ ન આપી શકીએ કોઈ ચોક્કસ જવાબ નથી આપતા એટલે આપણા માટે કેવી સંખ્યા કહેવાય અજ્ઞાત સંખ્યા કેવી સંખ્યા કહેવાય અજ્ઞાત સંખ્યા આપણે ધોરણ 6 માં બધું ભણી જ ગયા છે આપણે રિપીટ કરવાનું છે ખાલી તો અજ્ઞાત સંખ્યા થઈ આપણા માટે તો જ્ઞાત અને અજ્ઞાત સંખ્યામાં ખબર પડી ગઈ જેનો ચોક્કસ જવાબ આપી શકાય જેનો જવાબ આપણે જાણતા હોઈએ જેનો ચોક્કસ જવાબ આપી શકાય તેને કેવી સંખ્યા કહેવાય જ્ઞાત જેનો ચોક્કસ જવાબ ન આપી શકાય ચોક્કસ જવાબ ન મળે તેને અજ્ઞાત સંખ્યા કહેવાય અમુક એટલે આપણે કહીએ અમુક એટલે 4 જ હોઈ શકે 5 જ હોઈ શકે 10 જ હોઈ શકે એટલે કોઈ પણ હોઈ શકે આપણે જાણતા નથી અને જે જાણતો 4 લખોટી એટલે 4 એ ફિક્સ જવાબ છે જો અહીંયા લખ્યું રમેશ પાસે 4 લખોટી છે તો એ ફિક્સ તો આપણા માટે જ્ઞાત સંખ્યા કહેવાય તો જ્ઞાત સંખ્યા અને અજ્ઞાત સંખ્યામાં ખબર પડી ગઈ આ જ્ઞાત સંખ્યા અજ્ઞાત સંખ્યા હવે જો અજ્ઞાત સંખ્યા પેલા જો પેલું આપણે શું શીખ્યા ગાણિતિક વિધાન કોને કહેવાય આવું જે ગણિતનું વિધાન હોય ને એને ગાણિતિક વિધાન કહેવાય પછી એનું સાંકેતિક સ્વરૂપ આપણે એને સંકેતમાં લખવી જે ક્રિયા થતી હોય સરવાળો કરવી ગુણાકાર ભાગાકાર પછી જવાબ માટે બરાબરનું ચિહ્ન દર્શાવવું તો એને સાંકેતિક સ્વરૂપ કહેવાય પછી જ્ઞાત અને અજ્ઞાત સંખ્યા જ્ઞાત સંખ્યા એટલે તમારી પાસે 10 ચોકલેટ છે તમારી પાસે 10 ચોકલેટ છે ચાલો હવે હું તમને પ્રશ્ન પૂછું તમારી પાસે કેટલી ચોકલેટ છે તો તમે ચોક્કસ જવાબ આપી શકો 10 પછી હું એમ કહું કે વિજય પાસે અમુક ચોકલેટ છે ચાલો હવે મને કહો કેટલી ચોકલેટ છે તમે કોઈ ચોક્કસ જવાબ આપી શકો 10 હોઈ શકે 50 હોઈ શકે 2 હોઈ શકે 9 પણ હોઈ શકે એનો કોઈ ચોક્કસ જવાબ આવતો નથી તો એ આપણા માટે કેવી કહેવાય અજ્ઞાત સંખ્યા કેવી કહેવાય અજ્ઞાત સંખ્યા જેને આપણે ચોક્કસ જેનો જવાબ આપણે જાણતા નથી અને અજ્ઞાત સંખ્યા માટે હવે યાદ રાખજો અજ્ઞાત સંખ્યા માટે આપણે a થી z મૂળાક્ષર ધારવાનું હોય છે આપણે ધોરણ 6 માં ભણી ગયા છે જે સંખ્યાને આપણે જાણતા ન હોય એને અજ્ઞાત કહેવાય અને અજ્ઞાત સંખ્યા માટે આપણે a થી z સુધીનો મૂળાક્ષર ધારવાનો હોય છે a થી z નો કોઈ પણ મૂળાક્ષર ધારી શકીએ કે ધારો કે અમુક ચોકલેટ છે આપણે જાણતા નથી સો અમુક લખોટી છે જાણતા નથી તો આપણે લખી શકીએ હવે ધારો કે આપણે ધારવું પડે ધારો કે રમેશ પાસે આપણે અમુક છે આપણે જાણતા નથી એના માટે આપણે a થી માંડીને z સુધીનો કોઈ પણ મૂળાક્ષર લઈ શકીએ પણ વધારે આપણે x લેવાય છે કયો લેવાય છે x ધારો કે રમેશ પાસે x લખોટી છે ધારો કે રમેશ પાસે કેટલી લખોટી છે x આપણે જાણતા નથી તો આને કહેવાય અજ્ઞાત સંખ્યા માટે આપણે ધારવાનું હોય છે a થી માંડીને z સુધીનો કોઈ પણ મૂળાક્ષર ધારી શકીએ છીએ અને જે મૂળાક્ષર ધારીએ ને એને કહેવાય ચલ કહેવાય શું કહેવાય ચલ યાદ રાખજો આપણે ટૂંકમાં જે આ abcd આવે ને a થી z સુધીનો a થી z સુધીનો જે અક્ષર આવે ને એને ગણિતની ભાષામાં શું કહેવાય ચલ બહુપદી આપણે પદાવલી ચેપ્ટર પણ આપણે ધોરણ 6 માં શીખ્યા ધોરણ 7 માં શીખવાનું છે બહુપદી માં આવતું a થી z સુધીનો જે મૂળાક્ષર આવે એને શું કહેવાય ચલ કહેવાય શું કહેવાય ચલ તો આપણે આ ચલ ધારીએ છીએ x ધારો ચાલો રમેશ પાસે અમુક લખોટી x છે હવે એને આ સ્વરૂપે લખવું હોય તો શ્યામ તેને 5 લખોટી આપે છે આ x અમુક લખોટી છે પણ કેટલી છે ખબર નથી x આપે છે એટલે શું થાય વધારો એટલે પ્લસ કેટલી આપે છે 5 તો તેની પાસે 9 લખોટી થાય છે 9 શું છે જવાબ દર્શાવવા માટે કયું ચિહ્ન આપણે બરાબર 9 તો આ જે છે ને એ ગાણિતિક વિધાન છે આ એનું સાંકેતિક સ્વરૂપ છે તો આને શું કહેવાય સમીકરણ યાદ રાખજો સમીકરણ દર્શાવવા માટે વચ્ચે બરાબર હોવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે વચ્ચે બરાબર હોય ને તો જ સમીકરણ કહેવાય બાકી સમીકરણ કહેવાય નહીં આનાથી બે બાજુ થાય આ થાય ડાબી બાજુ બરાબરની આ બાજુ થાય ડાબી બાજુ એટલે બરાબરની આ બાજુ જમણી બાજુ યાદ રાખજો બરાબરની આ બાજુ શું થશે ડાબી બાજુ બરાબરની પેલી બાજુ શું થાય જમણી બાજુ આને કહેવાય સમીકરણ આ બરાબરનો સંકેત છે ને એને સમીકરણની ભાષામાં સમતા કહેવાય સમતા એટલે બંને બાજુ સરખું સમતાનો અર્થ શું થાય બંને બાજુ સરખું જો અહીંયા હું 4 મૂકું x ની જગ્યાએ +5 બરાબર 9 4 ને 5 9 બરાબર 9 થઈ ગયા તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી રીતે સરખી એટલે સમીકરણ ક્યારે બને વચ્ચે સમતા આવી જોઈએ વચ્ચે બરાબર આવે તો જ સમીકરણ કહેવાય બાકી સમીકરણ કહેવાય નહીં એટલે આપણે આટલું જાણ અજ્ઞાત અને જ્ઞાત સંખ્યા શીખ્યા ગાણિતિક વિધાન કોને કહેવાય સાંકેતિક
સ્વરૂપ કોને કહેવાય એ શીખા. પછી અજ્ઞાત સંખ્યા માટે આપણે શું ધારવું પડે? a થી માંડીને z સુધીનો મૂળ અક્ષર આને એક ચલ વાળો કહેવાય. કેવું કહેવાય? એક ચલ આપણે સમીકરણ શીખવાનું છે. તો હવે આપણે સમીકરણની વ્યાખ્યા ભણીએ. આ તો આપણે ધોરણ 6 નું શીખ્યા. ચાલો, અજ્ઞાત સંખ્યા કોને કહેવાય, જ્ઞાત સંખ્યા કોને કહેવાય, ગાણિતિક વિધાન કોને કહેવાય. હવે સમીકરણની વ્યાખ્યા. સમતા ખબર પડી ગઈ, વચ્ચે બરાબર આવે તો સમતા કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો મેં તમને ધોરણ 6 શીખવાડ્યું, ધોરણ 7 ની હવે વ્યાખ્યાઓ આવશે સમીકરણની. સમીકરણની વ્યાખ્યા આવતી હોવી જોઈએ. સમીકરણ ચેપ્ટર તમારે 8મામાં બહુ મહત્વનું છે. 7મામાં બરાબર શીખશો ને તો જ 8મામાં ખબર પડશે. એટલે 8મામાં કાંઈ ખબર નહીં પડે. ચાલો, સમીકરણની વ્યાખ્યા. સમીકરણ કોને કહેવાય? પહેલા તો શબ્દ આવશે સમતા. સમતા એટલે બરાબર આપણે આગળ લખ્યું. ચાલો, x 5 રમેશ પાસે અમુક લખોટી છે. 5 શ્યામ તેને 5 આપેલ +5 તો એની પાસે 9 લખોટી થાય છે. તો બરાબર આને કહેવાય સમતા. સમતા દર્શાવતા, સમતા દર્શાવેલી વચ્ચે તો સમીકરણ કહેવાય. અને આ બાજુ ડાબી બાજુ અને બરાબરની આ બાજુ જમણી બાજુ, બંને સાઈડ હંમેશા સરખી હોય છે તો જ વચ્ચે બરાબર. હું એમ લખું 5 + 3 અને અહીંયા લખું 9 તો આ બંને સાઈડ સરખી થઈ. 5 ને 3 કેટલા થયા? 8. તો આ બે વચ્ચે બરાબર શક્ય છે તો નહીં. વચ્ચે બરાબર ક્યારે શક્ય છે? જો હું અહીંયા 5 + 4 કરું તો કઈ સમતા દર્શાવતા. સમતા દર્શાવતા ગાણિતિક વિધાન. સમતા દર્શાવતા જે આપણે કીધું તો રમેશ પાસે અમુક લખોટી છે, શ્યામ તેને 9 લખોટી 5 લખોટી આપે છે તો એ ગાણિતિક વિધાન છે. તો સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના આ કેવું સ્વરૂપ થયું? સાંકેતિક સ્વરૂપ. સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. સમીકરણની વ્યાખ્યા ખબર પડી ગઈ. સમતા દર્શાવતા ગાણિતિક વિધાન જે છે એના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. સમીકરણ માટે આપણે અજ્ઞાત સંખ્યા માટે a થી માંડીને z સુધીનો કોઈ પણ મૂળ અક્ષર ધારી શકીએ છીએ, જેને આપણે ચલ કહીએ છીએ. આપણે એક ચલ વાળું સમીકરણ શીખવાનું છે, જેમાં એક જ ચલનો ઉપયોગ થયો. પછી x + y એવું આપણે શીખવાનું નથી. જો એક બીજું ખાસ, ચલની કિંમત જુદી જુદી હોય છે. જો આ જે કહેવાય એને ચલ કહેવાય. કેવું કહેવાય? ચલ. તો આ જે 5 છે ને એને અચળ પદ કહેવાય. કેવું પદ કહેવાય? અચળ પદ. અચળ સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? અચળ સંખ્યા, જેમાં કોઈ ચલ નથી. યાદ રાખજો, આ ચલ વાળી સંખ્યા છે અને આ અચળ સંખ્યા, જેમાં કોઈ ચલ મતલબ આ x y એવું કઈ ચલ નથી. તો અચળ સંખ્યા. અચળ સંખ્યા જે હોય ને એની કિંમત ચોક્કસ હોય. 5 એટલે 5 જ હોય. ચલ આ x જે ચલ છે એની કિંમત કોઈ પણ હોઈ શકે, જુદી જુદી હોઈ શકે. x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આવી શકે, નક્કી ન કરી શકે કઈ સંખ્યા. બીજું અહીંયા હવે આપણે સમીકરણની વ્યાખ્યા આપણે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. હવે બીજી વ્યાખ્યા ભણવાની છે, સમીકરણનો ઉકેલ. મેં વસ્તુ આપણે એ શીખવાની, સમીકરણનો ઉકેલ. સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો અહીંયા આ વ્યાખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મેં એમ લીધું હતું x + 5 = 9. આવું છે ચલ. ચલની જગ્યાએ સમીકરણમાં ચલની જગ્યાએ જે કિંમત મૂકો
અહીં 1 મૂકો 1 + 5 કરો તો કેટલા થાય 6 તો ડાબી ને જમણી બાજુ સરખી નથી થતી. પછી 2 + 5 કરો તો 7 થાય, ડાબી ને જમણી બાજુ સરખી નથી થતી. 3 મૂકો એક સીધી જગ્યાએ 3 + 5 8 થાય તો ડાબી ને જમણી બાજુ સરખી. હવે 4 મૂકો 4 + 5 9 થયા તો આ 9 છે તો ડાબી ને જમણી બાજુ સરખી થઈ ગઈ. તો સમીકરણનો ઉકેલ કોને કહેવાય 4. અહીંયા 4 મૂકવાથી બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થઈ જાય સરખી થઈ જાય. તો આપણે એમ લખી શકીએ સમીકરણમાં ચલના સ્થાને આ ચલ છે એની જગ્યાએ સમીકરણમાં ચલના સ્થાને જે કિંમત મૂકવાથી 1 મૂકો 2 મૂકો 3 મૂકો ગમે એટલા મૂકો પણ આ બે સાઈડ કેવી થઈ જાય સરખી. તો આપણે પેલા 2 મૂકી 2 + 5 = 9 તો 7 = 9 શક્ય છે નહીં. હવે 3 મૂકો 3 + 5 8 શક્ય નથી, બંને સાઈડ નથી થતી. 4 મૂકો 4 + 5 9 તો આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. તો કઈ કિંમત મૂકવાથી બંને સાઈડ સરખી થઈ ગઈ તો 4. તો એને શું કહેવાય સમીકરણનો ઉકેલ. 4 ને શું કહેવાય સમીકરણનો ઉકેલ. કોની જગ્યાએ મૂકા x. x શું છે ચલ. તો સમીકરણમાં આખું સમીકરણ એમાં ચલના સ્થાને કોની જગ્યાએ ચલના સ્થાને જે કિંમત મૂકવાથી આ કિંમત મૂકી જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુ સમીકરણની બંને બાજુઓ સરખી થઈ જાય અથવા સમીકરણની બંને બાજુઓના કિંમત સરખી થાય તેને આ પણ સમીકરણની બંને બાજુઓની કિંમત તેને સમીકરણનો ઉકેલ કહે છે. તો સમીકરણનો ઉકેલ ખબર પડી ગઈ. સમીકરણમાં તો વ્યાખ્યા ગોખણથી આ સમીકરણ છે એમાં ચલના સ્થાને કોની જગ્યાએ ચલના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુની કિંમત સમાન થઈ જાય સરખી થઈ જાય તો તેને એટલે કે આ જે x ની જગ્યાએ જે મૂક્યું ને તેને સમીકરણનો ઉકેલ કહે છે. 4 શું કહેવાય સમીકરણનો ઉકેલ. સમીકરણના ઉકેલને બીજા કયા નામે ઓળખાય છે તો સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહે છે. સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહે છે. તો આ સમીકરણનો ઉકેલ 4 સમીકરણનું બીજ 4 મૂકવાથી બંને બાજુ કેવી થઈ ગઈ સરખી. હવે બીજી એક વસ્તુ આમાં શીખવાની છે ખાસ કે અહીંયા જો અમુક શબ્દ ખબર છે ઉમેરવું એટલે શું કરવાનું પ્લસની ક્રિયા કરવાની, બાદ કે ઓછું હોય તો માઈનસ કરવાનું. જ્યારે ગાણિતિક વિધાનમાં ઉમેરવું શબ્દ આવે ત્યારે અથવા તો કોઈ આપે આપણને વસ્તુ તો પ્લસ કરવાનું, કોઈ આપણે જે વસ્તુ ઓછી થાય અથવા તો બાદ કરવાનું કે તો માઈનસ કરવાનું. ઘણું પૂછે કે બમણું એટલે તો ફિક્સ જ હોય કે 2 હારે ગુણાકાર. ઘણું પૂછે એટલે ગુણાકારની ક્રિયા કરવાની. આટલામો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ શબ્દ આવે ત્યારે ભાગાકારની ક્રિયા કરવાની. યાદ રાખવાનું છે ઉમેરવું એટલે પ્લસની ક્રિયા, બાદ ઓછું થાય વસ્તુ ઓછી થાય તો માઈનસ, ઘણું અથવા બમણું આવે તો ગુણાકારની ક્રિયા, ભાગ એટલે ભાગાકારની ક્રિયા, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે તમારે યાદ રાખવાનું છે આ 4 ક્રિયાઓ પ્લસ માઈનસ ગુણાકાર અને ભાગાકાર આ વચ્ચે બરાબર. હવે યાદ રાખજો આપણે જ્યારે સંખ્યાઓને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુની સંખ્યાને લાવવાની થાય ત્યારે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ વસ્તુને તમે ડાબીથી જમણી બાજુ લઈ જાઓ ને તો એની ક્રિયા ઉલટી થઈ જાય, વિરુદ્ધ થઈ જાય. પ્લસ હોય એવું થઈ જાય માઈનસ,
આ બધું કોઈ માઈનસમાં હોય તો આ બધું હવે શું થઈ જાય પ્લસ થઈ જાય આ બધું કોઈ ગુણાકારની ક્રિયામાં હોય આ બધું હવે તો ભાગાકાર થઈ જાય આ બધું ભાગાકારની ક્રિયામાં આ બધું હવે તો ગુણાકારની ક્રિયામાં જાય સમીકરણમાં ખાસ યાદ રાખવાનું છે ડાબી બાજુથી જમણી બાજુ જાય કે જમણી બાજુથી ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ માઈનસ આ બધું જો માઈનસ ક્રિયા હોય તો આ બધું હવે તો પ્લસ થઈ જાય આ બધું પ્લસ હોય તો આ બધું હવે તો માઈનસ થઈ જાય ભાગાકાર આ બધું હવે તો ગુણાકાર થઈ જાય ગુણાકાર આ બધું હવે તો ભાગાકાર થઈ જાય આટલું યાદ રાખવાનું છે ખાસ હવે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 4.1 તમારે બે વ્યાખ્યાઓ યાદ રાખવાની છે ખાસ બીજો આમાં કોઈ થિયરી આવતી નથી આટલું વસ્તુ યાદ રાખવાની છે હવે આપણે સ્વાધ્યાય 4.1 તમારી માટે પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ પાઠ્યપુસ્તક વિના નકામું છે સ્ક્રીનશોટ પાડી લો વ્યાખ્યા મોઢે કરવાની છે હવે જો મિત્રો સ્વાધ્યાય 4.1 ની અંદર શું છે તમને પ્રશ્ન એક આપ્યો છે ક્રમ પછી કોષ્ટક આપ્યું સમીકરણ પછી આપ્યું કિંમત પછી અહીંયા એવું લખ્યું છે સમાધાન થાય છે કે નહીં આપણે જવાબ માટે જગ્યા જોઈએ ગણતરી માટે પછી સમાધાન થાય છે કે હા કે ના આમાં જવાબ આપવાનો છે તો આપણે અહીંયા મૂકવાનું છે અહીં લખવાનું કોષ્ટક આપણે આ કરવાનું છે પણ એમાં એક વસ્તુ એક ખાલી ઉમેરવાનું છે ડાબી બાજુની કિંમત જે આપણે જમણી બાજુ સાથે સમીકરણ સાથે સરખાવવાનું છે તો જો અહીંયા પેલું x 3 આ જે બધી બરાબરની આ સાઈડ જે છે ને એ બધી ડાબી બાજુ છે અને બરાબરની આ સાઈડ છે જમણી બાજુ હવે આ કિંમત આપી x ની જગ્યાએ આ જે ચલ આપ્યો છે એની જગ્યાએ તમારે 3 લેવાના છે તો એ આપણે 3 ની ડાબી બાજુ મૂકવાના ડાબી બાજુ 3 મૂકવાથી જમણી બાજુ અને ડાબી બાજુ બે સરખી થાય છે કે જો સરખી થઈ જાય તો સમાધાન થાય સમીકરણનું સમાધાન થાય છે તો આ સરખી ન થાય તો સમીકરણનું સમાધાન થતું નથી તો ના ચાલો આ રીતે આપણે કરવાનું પહેલું કયું છે x 3 ચાલો x 3 આ સમીકરણ કયું છે x 3 ખાલી ડાબી બાજુ લખવાની છે આપણે ડાબી બાજુની કિંમત શોધવી છે અને જમણી બાજુ સાથે સરખામણી કરવાની છે બરાબર હવે x ની જગ્યાએ કેટલા લેવાના છે 3 તો આ લખો 3 x ની જગ્યાએ 3 પાછું પ્લસ નું પ્લસ જ લખવાનું છે એટલે 3 ના 3 જ લખવાના છે 3 + 3 બરાબર કેટલા થશે 3 + 3 કેટલા થશે 6 તો ડાબી બાજુ આપણે 3 મૂકા x ની જગ્યાએ કેટલા મૂકા 3 તેમ તો મોઢે ગણતરી થઈ જાય x ની જગ્યાએ કેટલા મૂકા 3 3 + 3 કેટલા થાય 6 તો ડાબી બાજુ 6 આવ્યા અને જમણી બાજુ કેટલા છે 0 તો આપણને 6 = 0 શક્ય છે તો ના તો અહીંયા આપણે લખવાનું આ બરાબર એટલે એનો બે લીટા બરાબર બરાબર નો એટલે બે બાજુ સરખી અને આને વચ્ચે નોટ બરાબર નથી એ નોટ ઇક્વલ ટુ જો આને ઇંગ્લિશમાં ઇક્વલ કહેવાય આ લીટો કહી દે નોટ ઇક્વલ ટુ બરાબર નથી 6 આ ડાબી સાઈડે જવાબ કેટલો આવ્યો 6 એ બરાબર નથી કોની બરાબર નથી જમણી બાજુની બરાબર નથી તો અહીંયા આપણે સમાધાન સમીકરણનું નથી લખ્યું તો અહીં જવાબ લખવાનું ના સમીકરણનું સમાધાન થતું નથી ચાલો હવે એની જ વસ્તુ ડાબી બાજુ શું છે x 3 બરાબર હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 તો આ x ની જગ્યાએ 0 પ્લસ ના પ્લસ 3 ના 3 હવે આનો જવાબ લખો 0 + 3 કેટલા થાય 3 થાય આપણે આ ડાબી બાજુ આ જમણી બાજુ તો ડાબી બાજુ કેટલો જવાબ આવ્યો 3 જમણી બાજુ કેટલો 0 જો હું અહીં લખી દઉં તમને ખબર પડે અહીંયા લખવાનું હોય અહીંયા 3 જવાબ આવ્યો અને અહીંયા 0 તો આ શક્ય નથી તો નોટ ઇક્વલ ટુ જમણી બાજુ અહીંયા પણ શું આવશે ના ચાલો એટલે ત્રીજું તો અહીં બધાને નથી લઈ ગયા અમુક તમારે જાતે કરવાના x + 3 બરાબર 0 ડાબી બાજુ છે x + 3 હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -3 મૂકવાના છે તો x ની જગ્યાએ આપણે -3 પ્લસ ના પછી તો ચલની જગ્યાએ તમારે ખાલી આ કિંમત મૂકવાની બાકી બધું બેઠું મૂકવાનું પ્લસ નું પ્લસ 3 ના 3 હવે આનો જવાબ તેને ચલ કરવાનો પ્લસ માઈનસ હવે તમે ધોરણ 7 માં છો ધોરણ 6 માં શીખી ગયા માઈનસ પ્લસ શું થઈ જાય માઈનસ તમે ધોરણ 6 માં પ્લસ માઈનસ ના દાખલા શીખા હવે આવડતું હોવું જોઈએ 3 ને 6 નથી કરી નાખવાના આ છે આ 3 જેવા માઈનસ છે માઈનસ પ્લસ માઈનસ 3 માંથી 3 જાય તો 0 આ ખાસ યાદ રાખવાનું છે આનો જવાબ આવશે 0 અહીંયા -3 મૂકા x ની જગ્યાએ તો ડાબી બાજુ શું આવ્યું
0 અને જમણી બાજુ પણ શું છે 0 બે સરખું થઈ ગયું તો અહીં સમાધાન થાય છે કાઈ નોટ ઇક્વલ ટુ નહીં ડાબી બાજુ 0 તો જમણી બાજુ 0 જ છે એટલે બરાબર અને અહીં લખવાનું સમીકરણનું સમાધાન થાય છે એટલે હા હવે સમજી મિત્રો આ કોષ્ટક કઈ રીતે પૂર્ણ કરવાનું છે તો નાખો વિચાર ચાલો ચોથું x 7 બરાબર 1 x ની જગ્યાએ આપણે 7 લેવાના ચાલો પેલા ડાબી બાજુ શું છે x 7 બરાબર ચલો હવે x ની જગ્યાએ કેટલા લેવાના છે 1 લેવાના છે 1 7 ચલો 1 7 આવ્યું તો તમે કહો સર 1 માંથી 7 કેમ બાદ થાય ધોરણ 6 માં આપણે શીખી કે 1 માંથી 7 કેમ બાદ થાય આગળ કોઈ ચિહ્નનો કેવું હોય પ્લસ હોય આ એક કેવો છે પ્લસ -7 પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ શું થાય માઈનસ 7 માંથી 1 બાદ કરો તો જવાબ કેટલો આવે 6 1 માંથી 7 નો જવાબ 7 માંથી 1 જ બાદ કરવાનો જવાબ 6 એ કે નવલો થયું 7 માંથી 1 એટલે 6 પણ નહીં અહીં નાની સંખ્યામાંથી તમે મોટી સંખ્યા બાદ કરો જવાબ માઈનસ માં આવે અથવા તો નિયમ છે આ ખાસ નિયમ આવેલો ધોરણ 6 માં તમે ઓનલાઈન ભણાવો તો ભલે ભણાય પણ ખાસ યાદ રાખવાનું છે પ્લસ માઈનસ જ્યારે પણ કરો ને ત્યારે જવાબને હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન એટલા માટે યાદ રાખવાનું રાજગાદી મહાભારત અને રામાયણ આપણે જોયા રાજગાદી કોને મોટા ભાઈ તો આ મોટી સંખ્યાનું ચિહ્ન આવે તો અહીંયા મોટી સંખ્યા કોણ છે 7 આંકડાની દ્રષ્ટિએ મોટું કોણ છે 1 અને 7 તો 7 મોટા છે એનું ચિહ્ન માઈનસ એટલે -6 તો આનો જવાબ આવે -6 તો આપણે આ બધું શું છે 1 છે તો નોટ ઇક્વલ ટુ જમણી બાજુ તો અહીંયા જવાબ ના એટલે માઈનસ પ્લસ માઈનસ ના દાખલા આવડતા હોવું જોઈએ પણ ધોરણ 6 શીખવાનું ન પડે તો અહીં શીખવાનું હવે તો 5x 25 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 તો પહેલા આપણે 5x કરના આપણે ડાબી સાઈડ પર જમણી સાઈડ એટલે બને જમણી સાઈડ સાથે આપણે સરખામણી કરવાની 5x x ની જગ્યાએ 0 તો આ બંને વચ્ચે ખાસ યાદ રાખવાનું છે તમે ધોરણ 7 માં આવી ગયા છો કોઈ ચિહ્ન નથી જો આ પ્લસ હતું આ માઈનસ હતું આ ચલ અને સંખ્યા વચ્ચે ચલ અને સંખ્યા વચ્ચે કોઈ ચિહ્ન ન હોય તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તમને x ના 5 ગણા પૂછે તો આમ જ લખવાનું છે 5 ગુણ્યા x નહીં 5x જ લખવાનું છે આ ધોરણ 6 માં ખાસ શીખવાડેલું છે 5x જ લખાય 5 ગુણ્યા x નો લખાય સંખ્યા આગળ લખાય ચલ પાછળ લખાય ગુણાકારમાં ખાસ યાદ રાખવાનું છે તો આ 5 x ની જગ્યાએ 0 એટલે આમ 0 ને મૂકી દેવાનું 50 5 ગુણ્યા 0 ત્યારે જ્યારે સંખ્યા લખી ત્યારે વચ્ચે ગુણાકાર લખવો પડે સંખ્યાને ચલ લખવાનો ત્યારે વચ્ચે ગુણાકાર આવે નહીં 5 ગુણ્યા 0 એટલે અર્થાત 5 જ જવાબ લખે છે કોઈ પણ સંખ્યાનો શૂન્ય હારે ગુણાકાર શૂન્ય જ થાય એટલે નોટ ઇક્વલ ટુ જમણી બાજુ કારણ કે જમણી બાજુ એટલા નથી તો અહીંયા જવાબ આવશે ના ચાલો હવે અહીંયા 5x 25 તો x ની જગ્યાએ -5 5x આપણે ખાલી ડાબી બાજુ લખવાની પછી ડાબી બાજુ લખી શું કરવાનું છે આ જે ચલ આ કિંમત આપી ને એમાં મૂકવાની છે તો 5 ના 5 બંને જે સાનો સંબંધ હોય ગુણાકાર ગુણ્યા -5 અહીંયા પ્લસ માઈનસ નથી કરવાનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ગુણાકાર છે અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર આપણે સોરી છઠ્ઠા માં આપણે ધોરણ 6 7 માં ભણી ગયા એટલે 25 પેલું ચેપ્ટર આપણે આખું ભણ્યા છે 25 કેટલા થશે 25 હવે આ પ્લસ માઈનસ આની રીતે કરો પ્લસ માઈનસ આમાં કરો પ્લસ માઈનસ 7 માંથી 6 મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા આપણે સાદો ગુણાકાર કરતા ને કરો 25 હવે એક આયા પ્લસ છે ને એક કેવું છે માઈનસ આગળ પાછળ લગાવીને પ્લસ ને આ માઈનસ તો આમાં મોટી સંખ્યાનું ચિહ્ન ન હોય યાદ રાખજો જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન કેમ આપવાનું સરવાળા બાદબાકીની ક્રિયા હોય ત્યારે જો પ્લસ માઈનસ એવું હોય ત્યારે જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ને ત્યારે મોટી સંખ્યાનું ચિહ્ન નહીં ગુણાકાર ભાગાકાર જે પ્લસ માઈનસ નો નિયમ હોય ને ત્યારે એ પ્રમાણે પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય એક પ્લસ ને એક માઈનસ ભેગું કરો તો જવાબ શું આવે પ્લસ માઈનસ તો આનો જવાબ આવશે -25 આમ મોટી સંખ્યાનું ચિહ્ન એવું ન હોય ગુણાકાર ભાગાકારમાં મોટી સંખ્યાનું ચિહ્ન ન આવે -25 ચલો અહીંયા જમણી બાજુ શું છે તમે આ લખી દો કેમ 25 આવી ગયા પણ અહીંયા -25 આવ્યા છે અને આ કેવા 25 છે પ્લસ તો એ ચાલે નહીં તો અહીંયા નોટ ઇક્વલ ટુ જમણી બાજુ એટલે જવાબ આવશે ના ચલો એટલે અહીંયા 11 એમના મતલબમાં એમને જે બાકીના છે ને તમારે જાતે કરવાના આખું કોષ્ટક જાતે કરવાનું છે
m ના છેદમાં 3 બરાબર 2 m બરાબર 6 ચાલો જમણી બાજુ શું છે સોરી ડાબી બાજુ m ના છેદમાં 3 આટલું જ લખવાનું છે જમણી બાજુ આપણે લખવાની નથી જમણી બાજુ ખાલી ચેક કરવાની છે આને જે જવાબ આવે છે m ના છેદમાં 3 બરાબર 2 ચલો m ની જગ્યાએ કેટલા લખવાના છે 6 તો m ની જગ્યાએ 6 લખી દો એટલે સમીકરણમાં કિંમત મૂકતા નથી આવતું ખાલી તમારે આ જે ચલ આપ્યો ને એની જગ્યાએ આ સંખ્યા મૂકવાની m છે એટલે 6 મૂકા છેદનું છેદ 3 ને 3 આ અંશ અને છેદ એટલે ભાગાકારની ક્રિયા આ છેદ ઉડે ઉડે 3 દુ 6 3 3 ઉડી ગયા જવાબ આવે 2 તો આ 2 છે જમણી બાજુ આ છે જો -2 આવે તો આ માઈનસ હોય ને આ એક -2 આવે -6 આવું છે 3 દુ 6 થાય ઉડી જાય તો -2 જવાબ આવે તો સરખું થાય નહીં 2 તો આ બરાબર જમણી બાજુ તો આ જવાબ આવશે હા તો મિત્રો આ રીતે તમારે સ્વાધ્યાય 4 માટેનો પ્રશ્ન પૂરો કરવાનો છે હવે ક્વેશ્ચન 2 આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું